ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આપણે મમ્મીને પણ આજે નવરા થઈ ગયા છે એ લોકો વહેલા, તો કહી દઈએ ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું તો મજામાં છું, બાકી બધાને ના, હું મજામાં નથી. જો એકચ્યુઅલીમાં હું નથી મજામાં, કેમ કે આજ ગળામાં છે ને ખરેડી પડે છે કાલ રાતુની. મમ્મી આમ જો આ બગા ખાઈ છે. હું એમ કહું આ શરદી થવાની હશે તો આવું થતું હશે. પાણીમાં મીઠું નાખીને કાલ સાંજે કર્યા ને અત્યારે કર્યા સવારમાં. એટલે કાંઈ ન થાય, સારું થઈ જાય. કાલ સવારમાં કર્યા હતા ને અત્યારે કર્યા બસ તો કે દવા લઈ આવું, એટલે સારું થઈ જાય એવું લાગે દવા લઈ આવું. કેમ કે પછી વધે ને શરદી, એના કરતા અત્યારે લઈ લેવી સારી. કેમ કે પછી બહુ ઓલા કડવા ટીકડા ને ઓલી બોટલો આપે શરદી ઉધરસ ની, એના કરતા અત્યારે થોડુંક છે ને ત્યાં લઈ લેવી સારી. થોડું હોય ને હા તો આ દવા લઈ લેવાની. હા. અને રોહિત મમ્મી એવું કહે ને કે વહેલો નથી ઉઠતો, વહેલો નથી ઉઠતો. આજે હું વહેલો ઉઠી ગયો 6:30. મમ્મી હવે આજ તો મારા વખાણ તો કરો ડાયટ છો ને તું, કે વહેલો ઉઠી ગયો હું એમ. ડાયટ છો ને. હા. ગરમી વરસાદ નથી આવતો, એનું શું કરશું? બધા વરસાદની વાટ જોઈને બેઠા છે. વરસવું હશે તો વરસશે, આમાં આપણું કઈ નથી હાલતું. આપણું હાલતું હતું તો ક્યારનું ન લાવી દીધો હોત આપણી રીતે વરસાદ. તો કોઈનું હાલવા જ ન દેતા આપણે કોઈને. કોઈનું હાલવા જ ન દેતો, ક્યારનો વરસાદ આવી ગયો હોત. ગામડે ખેડૂને ઉપાધિ વધી ગઈ બધાને. હે મમ્મી? વધી જ જાય ને. બનાવવા આજે વડસાવિત્રી વ્રત ઓરવીન જણ વાવેતર કર્યું હોય છે ને એમાં પાણી ઘટવા માંડ્યું હોય છે ને, તો કેવડાવવાનું છે બધાને. હે તો કેવડાવશે. હા. હું કહેતા તમને એનું વ્રત છે આજે, વડસાવિત્રી. એટલે એમાં શું કરવાનું હોય? આજ પૂનમ છે ને, પૂનમમાં વડસાવિત્રી વ્રત એટલે વડલો પૂંજવાનો. વડલાને કે પીપળાને? વડલો. તો તમે નથી રહેતા એવું કઈ? ના, હું નથી રહેતી, મારે એવું કાંઈ નથી રહેવું, ઘણું છે આપણે. એવું છે? હું તો નાનો તો આપણે કઈ એવું યાદ નથી મમ્મી ક્યારે હું રહેતા હશે. હાલો કે હે એ આવે 12 મહિને એકવાર, 12 મહિનામાં એક જ વાર આવે. જેઠ સુદ પૂનમ. તો રહેવું પડે હો મમ્મી, એમ ન હાલે. કાંઈ એવું નથી, બધી બહેનોને વડસાવિત્રી વ્રતની હા. હાર્દિક શુભકામના. આમાં બોલી જાવ એક વખત હરખી આ રીતે. તો બોલી તો ખરા, હા. બધી બહેનો વડસાવિત્રી વ્રત જે રહેતા હોય ને એને બધી બહેનોને વડસાવિત્રી વ્રતની હાર્દિક શુભકામના. હાર્દિક શુભકામના ભાઈ, બસ. હાર્દિક શુભકામના. બસ પતી ગયું, પતી ગયું. પતી ગયું ભાઈ, આટલું જ હતું. ઓકે, ગરમી એક શું પોસ્ટ મૂકી છે છોકરાઓના નામની. ઈ કે છોકરાઓના સૌથી નાના અને મધુર નામ 40 સુંદર નામ એમ. હા. એમાં મારું નામ હશે ને? મીત એમ. અક્ષરના ને એવા જ છે જો, શિવ, યશ, મીત, દેવ, મીત, જય, મીત, રાજ, મીત, ધ્રુવ, આરવ, મીત, ઈશ, મીત. યુગ, આયુ, શ્લોક, વેદ, પાઠ, મારું નામ નથી એમાં. તલય. હે? બતાવો. નહીં, નથી. ભાઈ સાહેબ, એ તો અપમાન है मेरा, सरासर अपमान है मेरा. ઓજસ ને અનંત ને આર્ય કાઈ ને ના, હાલો, અથર્વ છોડો. ને બીજું હું દક્ષ આપને ને ખબર ને વિરાજ, આપણું નામ બહુ સારું. યુવરાજ, નક્ષ, એમાં આવી ગયું શ્રેયાંસ, બધું. કિયા. અહીંયા 4:30 થવા આવ્યા છે રોંઢાના, અને મમ્મીએ કંઈક બાફવા મૂકી દીધું હે. અને આ શું? લસણ. લસણ ખોયલું તું હા તો મેં કીધું ખોયદરા હોય જરીક હાથ ફેરો કરીને કરી દઉં. હા. અને ઓકે. અને આમાં શું મૂક્યું છે? હે? આમાં શું છે? એમાં થોડી ગોઠલી પડી હતી કે મારી ઓહો, આ બોટલી તો પૂછો જ નથી મૂકતી હો. કાંઈ મેં તપેલીમાં બાફવા મૂકી હતી. મેં કીધું પપ્પાને દવ એમ થોડી ગામડે વાવવા વાળી નહીં. ગામડે વાવ્યો જ છે, ત્યાંથી કેરી કેદી આવે. એ ભલે ને કેરીનો હાથ કે ને લીલું ઝાડવું જ થાય ને. જાડું થાય તો વેચાતી કલમ આવે ને ઈ લઈ લેવાય. વાહ. ઘરે ગોટલા હતા તો ઈ નહીં વાવવાના, વેચાતા ગોટલા લઈને પેલા કલમો લઈને વાવી દેવાની. એ કલમો કેટલી મોંઘી આવે એ નથી ખબર જ ભાઈ. 1500-2000 ની એક આવે. હે? તો નહીં વાવવાની. લે, એ ક્યાં વાત हुई? ये तो दोगला આ પણ है. ગોઠલા નહીં, આ ગોઠલા વાવ્યા હોય ને એમાં કેરી નો આવે. નો આવે તો કાઈ નહીં, પણ એક કેટલા વર્ષે કેરી આવે અરે નો આવે કઈ નહીં, લીલું ઝાડવું તો થાય ને, ઈ જોવાનું હોય. તો એવા આડબા વાંબા કેટલાય ઉગ્યા હોય, ક્યાંક રસ્તા મળે તો ઉપાડ લેવાના એમ. ઉકેડામ ક્યાંક હોય ને ત્યાં તો ઉપાડીને વાવી દેવાય. લીલું ઝાડવું વાવવું હોય તેમ વાવી દેવાય.
ઉકેડા એ તો મૂક્યા. પછી એમ જ કરવું પડે તમારે નો રહેવા દો તો શું કરવું બીજું હે એવું નથી ઉકેડા મૂક્યા જોઈએ. હા એ વાત સાચું એમાં ખાતર એ મળે ઉકેડામાં તને સારું એવું ઉકેડાની માટી લેતું જવાય થોડી એ વાવી દેવાય બીજું શું હોય? ઉકેડાની માટીને હે ને ખાતર કઈને વેચી દેવાય બધાને હાઈલા જ રાખે ભાઈ નો હાલે નો જાણે ને. નો હાલે એમ હાલતી ના હશે. પણ આઈડિયા કેવો હે નથી હારો બકવાસ છે. બકવાસ છે હે ये पूरा पचका कर दिया मेरा पुचका 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 થી યાદ આવ્યું મમ્મી પુચકા બની હાંજે બનાવાય. પુચકા એટલે હું હું પાણીપુરી નથી બનાવાય. બંગાળમાં એને પુચકા કી હે નથી બનાવી. મજા આવશે હો? ના ભાઈ ગળું કામ નથી કરતું. હવે ગળામાં થોડુંક આમ ઓલું થઈ ગયું ખબર દવા લઈએ નહીં પેલા જા. અત્યારે હજી ડોક્ટર નો આવ્યો હવે હમણાં આવી જા. ન્યા જામ સાહેબ પેલા દે દવા ને હે ભાઈ વારું નું આવે. અત્યારમાં નો આવે ઈ. મોડા આવે છે મોડા થાય નહીં 4:30 થઈ ગયા છે. તું ન્યા આજે અહીંથી જઈશ ને તો 4:45 થઈ જાય. હા. પછી ન્યા 10-15 મિનિટ બે અત્યારે પેલો છે ને તો પેલો વારો આવશે નકર આવશે વારો બહુ મોડું. કઈ નહીં હાલો જઈ આવે બીજું શું હોય હા દવા લઈએ જા. હજી ઓછું હે ને તે દવા લઈ લઈને વધશે તો કેવડાવશે વધારે થાય તો વધારે જોઈએ. વધારે જોઈ કેમ હા હા. પાછું ભોગવવું ઈ તો અલગ અલગ. હા કાંઈ ના હાલો લઈ આવું ફાઇનલ હા જા. કે કઈ ઘરે દેશી ઉપચાર કરી લેવો હે દેશી ઉપચાર નહીં કરવાનો ઈ કરવાનો પણ દવા પેલા લઈ આવવાની. પેલા દવા એમ પછી દેશી ઉપચાર હા ડોક્ટરની સલાહ લેવાની પછી દેશી ઉપચાર કરવાનો. હા અરે યાર તમે આટલું બધું લસણ ખોલીને કેમ રાખો મને ઈ ન ખબર પડે આમ ટાણા એકદમ ક્યાંક જરૂર પડે તો ખોલવું ન પડે એમ ટાણે ખોલવું નહીં એટલે. ટાણા ટાણા ખોલવું નહીં એટલે ખબર ન પડે પૂછ કર્યા કરવાનું કેમ નકરું હા હા હવે એમ કહેતા કે જવું છે તારે કે માર ખાવ કઈ હું પણ લબ જામજી કામ કરવાનું છે કરીએ ને. જાવ તો હા હારું, હાલ, જાઓ, જાઓ. મમ્મી ખીજાય જ તેને. ખીજાય જ તને તો ભાઈ જો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ